હવે મિત્રો આપણે લાસ્ટ એટલે કે પ્રશ્ન નંબર 16 જોઈએ. છેલ્લા નંબરનો દાખલો ખૂબ જ અગત્યનો અને થોડો કોમ્પ્લિકેટેડ છે. જો સમજીને નહીં ગણો તો આ દાખલો તમને નહીં આવડે. તો પહેલા રકમ જોઈએ અને સમજી પણ લઈએ કે 10 સેમી લંબાઈ વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. આ જીવાથી બનતા લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. દાખલો ઈઝી છે પણ સમજવો જરૂરી છે, કારણ કે સમજશો નહીં તો ગણતરી કરતા નહીં ફાવે. જુઓ, પહેલા આપણે એક વર્તુળ દોરવું પડશે. આ રીતે આ વર્તુળ દોર્યું. હવે આ વર્તુળની આ ત્રિજ્યા લઈ લઈએ. આમાં ત્રિજ્યા, ચાલો આ O, આ A, બરોબર, અને આ રીતે આ ત્રિકોણ લીધો B, અને આ જીવા કહેવાય. અને અહીંયા કાટખૂણો બનાવે છે. આ ત્રિજ્યા એટલે R કહેવાય. ઓકે, અને આ જીવાની લંબાઈ. આ જે ભાગ છે આટલો એ લઘુ વૃત્તખંડ કહેવાય. અને ઉપરનો ભાગ જુઓ, સમજો જરા, આ નીચેનો જે ભાગ છે એને લઘુ વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડ. હવે ગુરુ વૃત્તખંડ કોને કહેવાય? ઉપરનો જે ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કહેવાય. સમજો, આટલું નહીં, આટલું આવડી ગયું તો બધા જ દાખલા આવડી જશે. અને આ તો કાટકોણ ત્રિકોણ છે. અને બીજી વાત, આ રીતે હોય એને લઘુ વૃત્તાંશ કહેવાય. શું કહેવાય? લઘુ વૃત્તાંશ. આટલી બાબતો જો તમને આવડી ગઈ તો તમે બધા દાખલા કોઈ પણ પ્રકારના હશે તો ગણી શકશો. ચાલો, આપણને અહીંયા શું કીધું છે? 10 સેમી લંબાઈ વાળું વર્તુળ છે, એટલે કે ત્રિજ્યા r બરાબર આપણને કેટલા આપ્યા છે એ લઈ લઈએ પહેલા, કે ત્રિજ્યા r બરાબર 10 સેમી. અને પછી શું કહે છે? જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. શું બનાવે છે? કાટખૂણો. કાટખૂણો એટલે થીટા બરાબર કેટલા કહેવાય? 90 અંશ. હવે તમારે શું શોધવાનું કીધું છે? પહેલું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે છે. જુઓ, હું અહીંયા લખું છું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર, સમજીને લખીશું આપણે પહેલા. તો શું કરવાનું તમારે? પહેલા કયું લેવાનું? લઘુ વૃત્તાંશના જે ક્ષેત્રફળ છે, આ કયો? અહીંયા P લઈ લઈએ. ચાલો, તો OAPB. આ શું કહેવાય? OAPB. આટલું. અને એમાંથી આ ત્રિકોણ બાદ કરી દેવાનો. ખ્યાલ આવી ગયો? એટલે નીચેનો આ ટુકડો મળી જાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા લખીએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ. અને એમાંથી તમે કયું બાદ કરશો? ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. કયું બાદ કરશો? ઓછા ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ છે. ચાલો, બરાબર. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 ઓછા. હવે કાટકોણ ત્રિકોણ છે. આ કયો ત્રિકોણ કહેવાય? કાટકોણ. કારણ કે કાટખૂણો છે એટલે. તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે એને શું લખાય? કૌંસમાં 1/2 ગુણ્યા પાયો એટલે OB અને ગુણ્યા વેધ એટલે OA. ઓકે, હવે કિંમતો મૂકી દો. ચાલો, તો બરાબર કૌંસમાં જોજો. હા, પાઈ એટલે કેટલા લેવાના કીધા છે? 3.14. એટલે 314 છેદમાં 100 લખવાના. ખાસ ધ્યાન રાખજો, 22 સપ્તમાંશ ના લખતા. 314 છેદમાં 100 ગુણ્યા 360 m ના m ગુણ્યા ત્રિજ્યા r બરાબર કેટલા છે? 10 સેમી. એટલે 10 આપણે બે વાર લખવા પડે, વર્ગ છે માટે. અને થીટા બરાબર કેટલા છે? 90. કાટખૂણો છે એટલે
ઓછા કૌંસમાં 1/2 ગુણ્યા OB, OB એટલે R એટલે 10. ચાલો OA, OA એટલે ત્રિજ્યા વર્તુળની અને એનું માપ પણ કેટલું છે 10 આપેલું છે. હવે છેદ ઉડાડી દઈએ. ચલો જુઓ મિંડે મિંડે ઉડી ગયા. મીંડુ 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 9 4 36. ઓકે. હવે 314 ને તમારે 4 વડે ભાગવાના છે. કેટલા વડે ભાગવાના છે? 4 વડે. તો ભાગાકાર કરીએ તો 78.5 આવે અને ઓછા અહીંયા છેદ ઉડાડો 2 5 10. તો 10 ગુણ્યા 5 એટલે 50. ચાલો તો બરાબર. હવે 78.5 માંથી 50 તમે બાદ કરી નાખો તો તમારો જવાબ આવશે 28.5. આટલા શું આવે કહેવાય? મીટર. અહીંયા મીટર છે કે સેન્ટીમીટર? સેન્ટીમીટર. અને આ ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખીશું? સેન્ટીમીટર સ્ક્વેર. આવડ્યો? હવે આ પહેલો જવાબ આવ્યો. કોણ આવ્યું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે તમારે શું શોધવાનું છે? ગુરુ વૃત્તખંડનું. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે શું કરવાનું? હું અહીંયા સમજાવું છું. જુઓ આ વર્તુળના ક્ષેત્રફળમાંથી તમારે આ બાદ કરવું પડે. આ એટલે આ નીચેનો ટુકડો કયો? આ બાદ કરવાનો. આને શું કહેવાય? જો આ વર્તુળ કહેવાય. આ શું છે? વર્તુળ. અને આ શું છે? લઘુ વૃત્તખંડ. તો વધે શું? ગુરુ વૃત્તખંડ વધે. બરોબર. આને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ કહેવાય. બરોબર. આવડશે ને? તો હવે આપણે પદ મૂકીએ. ચાલો પહેલા સૂત્ર લખીએ કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? મેં સમજાવ્યું છે. જુઓ અહીંયા કે વર્તુળના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ ઓછા આ કોને બાદ કર્યું મેં? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તખંડ નું ક્ષેત્રફળ એ શોધી કાઢ્યું છે તમે. ચાલો બરાબર. હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે એનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થાય. શું થાય? પાઈ r સ્ક્વેર ઓછા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે? 28.5. તો અહીંયા લખીએ 28.5. બરોબર. હવે જોજો બરોબર. બરાબર કૌંસમાં પાઈ. પાઈ એટલે કેટલા લેવાના? 314/100 ગુણ્યા r સ્ક્વેર. r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી આપી છે? 10. વર્ગ છે એટલે આપણે 10 ગુણ્યા 10 બે વાર લખવાનું. ઓછા 28.5. ચલો મિંડે મિંડે ઉડી ગયા. તો કેટલા વધ્યા ઉપર? 314 ઓછા 28.5. હવે ચલો તમે બાદબાકી કરીને લાવો કે 314 ઓછા 28.5 બાદ કરો તો આપણે અહીંયા બાદબાકી કરી નાખીએ. તમને કદાચ કોઈને ન આવડતી હોય તો 28.5 10 માંથી 5 જાય તો 5. અહીં 3 રહ્યા. 13 માંથી 8 જાય તો 5. અહીંયા 1 માંથી 1 જાય તો 0 અને 10 માંથી 2 જાય તો 8. અહીંયા 2. કેટલો જવાબ આવ્યો? 285.5. કેટલો આવ્યો મિત્રો? 285.5. અને આ ક્ષેત્રફળ છે અને માટે અહીંયા એકમ કયો લખીશું? સેમી સ્ક્વેર. ઓકે. તો હવે તમારે નીચે જવાબ લખવાનો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર કેટલું લખાય? 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું લખશો? 285.5 સેમી સ્ક્વેર. આ રીતે જવાબ લખવાનો. એટલે દરેક દાખલા
તમારે સમજીને આ રીતે આકૃતિ દોરીને તમારે ગણશો તો ચોક્કસથી તમને આ દાખલા આવડી જશે. આવડી ગયો ને દાખલો? તો મિત્રો આ હતી આપણી એકમ કસોટી 6 અને સાથે સાથે તમને એ જાણીને આનંદ થશે કે તમારા માટે બોર્ડની પરીક્ષા માટે મેં આ વખતે બોર્ડની આખી સિરીઝ તૈયાર કરી છે. ગુજરાતી, સમાજ, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન માટેના વિડિયો રોજે રોજ અપલોડ થઈ રહ્યા છે અને તમે બધા બહોળી સંખ્યામાં જોઈ પણ રહ્યા છો. અને જો કદાચ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમે બોર્ડમાં સારી રીતે તૈયારી પણ કરી શકો અને સારામાં સારા પર્સન્ટેજ પણ મેળવી શકશો. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા નવી એક એકમ કસોટી એક્ઝામ્પલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.